આ બધું ભાઈ અત્યારે ખોદી નાખ્યું છે, જોવો છો તમે એકચ્યુઅલી કેટલા મોટા મોટા પાણા નીકળે છે ભાઈ અંદર જમીનની અંદરથી. એક ખેતર અહીંયા બનશે, એક ખેતર આમ ઉપર બનશે અને એક ખેતરમાં અત્યારે જે જેસીબી ચાલે છે એક ખેતર ત્યાં બનશે. અને ભાઈ વિટોળો આવ્યો જોવો છો તમે. અને ગાઈઝ એક વસ્તુ બતાવું તમને ભાઈ, અમારી વાડી આટલી અંદર છે ને કે ભાઈ અહીંયા જોવો છો નીલ ગાય. એકવાર આખા ઘરનો હોમ ટૂર આપી દઉં તમને. કદાચ મીઠા તો એટલે લાગતા છે કે ભાઈ હાથે વીણીને ખાઈએ ને એટલા માટે. કેમ છે દાદા બોર? જય દ્વારકાધીશ. કેમ છે બધા? મોજમાં ને? હું પણ મોજમાં. હું છું નયન આહિર અને આજ સવારના વાગી ગયા છે 8:30. ભાઈ આજની મોર્નિંગ આપણી થઈ રહી છે ગામડે. તો ગાઈઝ અમે આવ્યા છીએ ગામડે કારણ કે ખેતરમાં જેસીબી ચાલે છે, ત્યાં રાઉન્ડ મારવાનો હતો અને ગામમાં 2 ખરખરા હતા. ખરખરા એટલે તમને ભાઈ ખબર જ હશે, એ બધું થોડું ઘણું નાનું મોટું કામ હતું. તો અમે આવ્યા છીએ ગામ અને આજે એ જ બધું કામ પતાવવાનું છે. હમણાં અમે જઈશું વાડીએ, ત્યાં જઈને પણ બતાવીએ કે ભાઈ જેસીબી શું કરી રહ્યું છે અને કયું કામ ચાલે છે. કંઈ નહીં, કન્ટિન્યુ મસ્ત બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે અમે જઈ રહ્યા છીએ વલ્લભદાદાના ઘરે કારણ કે વલ્લભદાદા તો ભાઈ તમને ખબર જ છે અહીંયા છે ગામડે, કારણ કે એનું મકાન બને છે એટલા માટે. તો અત્યારે અમે ત્યાં જઈએ અને ત્યાંથી પછી જવાનું છે ખરખરે. તો એ બધા કામ ગામમાં જે કંઈ કામ નાના મોટા કામ છે એ બધા જ કામ પતાવી નાખ્યા આજે અને પછી જઈએ આપણે વાડીએ, ત્યાં પણ હું તમને બધું બતાવું. અત્યારે વાગી ગયા છે 11:15, જમી કારવીને ફ્રી થઈ ગયા છીએ. અત્યાર સુધી અમે હતા ભાઈ સંજયભાઈના ઘરે કારણ કે ત્યાં એમના પિતાનું હતું શ્રાદ્ધ, એની બધી વિધિને એવું બધું ચાલતું હતું. તો ત્યાં બધા બેઠા હતા મહેમાનો અને અત્યારે જસ્ટ ગયા છે બધા જમવા માટે. હું અત્યારે આવ્યો છું વલ્લભદાદાની ઘરે કારણ કે અમે બધા જમી લીધા છે અને જગદીશ દાદા અનિલ બાપુને એ જમે છે, એ જમી રહી એટલે ભાઈ પછી જવું છે વાડીએ. ત્યાં કેટલું કામ પહોંચ્યું છે એ પણ હું તમને બતાવું આગળ. આજનું અત્યાર સુધીનું કંઈક આવું શિડ્યુલ હતું, પણ કંઈ નહીં, મસ્ત જોડાઈ રહ્યો. શું કરીએ છીએ શું નહીં બધું બતાવતો રહીશ તમને. અત્યારે અમે પહોંચી ગયા છીએ વાડીએ અને ભાઈ આવી રીતના કંઈક ખોદકામ શરૂ કરી નાખ્યું છે. બધી માટી ભાઈ જુઓ છો, અહીંયા ઢગલા કર્યા છે અને આ બધું ખોદી નાખ્યું છે કારણ કે ભાઈ અહીંયા કરવાના છે એક સરખા 3 બ્લોક, 3 ટેકરા છે અને 3 પાર્ટમાં ડિવાઈડ કરવાના છે. પેલી સાઈડથી આ સાઈડ પાણી લાવવા માટે થોડોક આમ ઢાળ પણ આપવાનો છે. તો એ સાઈડનો થર એક ઊંચો રહેશે અને 2 નીચે રહેશે અને વચ્ચે પાળો આવી જશે. આ બધું ભાઈ અત્યારે ખોદી નાખ્યું છે, જુઓ છો તમે. અને અત્યારે પણ અહીંયા કામકાજ શરૂ જ છે. તમને બતાવું એ પ્રમાણે ભાઈ 2 જેસીબી ચાલે છે વાડીમાં. આવી રીતના કંઈક ભાઈ પહેલાં કહેવાય ને કે જેટલું ઊંડું આપણે જે બાજુ ટેકરો હોય એ બધું ઊંડું કરી નાખે. પછી ભાઈ એમાં જે પહેલાં પાણા નીકળ્યા છે એ પાણા નાખશે, એની ઉપર પાછું ભાઈ 3 થી 4 ફૂટની પૂર્ણી કરશે માટીની. તો આ બધી જે સાઈડમાં માટી ભેગી કરી છે, આ સાઈડ પણ છે જુઓ છો, જે સારું હોય કારણ કે પથ્થરમાં ભાઈ પાક ન ઉગે એટલા માટે ભાઈ ઉપર પાછી 4-5 ફૂટની પૂર્ણી કરવી પડે. તો આવી રીતના કંઈક અત્યારે અહીંયા જેસીબી ચાલે છે અને અત્યારે આવ્યા છીએ આંટો મારવા માટે. તો ગાઈઝ આવી રીતના કંઈક જેસીબી ચાલે છે અને ભાઈ હું તમને બતાવું લિટરલી કેટલા મોટા પાણા નીકળે છે ભાઈ અંદર જમીનની અંદરથી. મતલબ કે ભાઈ અહીંયા જે આ બધું ખોદશે, પછી આ પાણા પાછા બૂરશે, એની ઉપર પાછી માટી નાખશે. આવી બધી કંઈક પ્રોસેસ થવાની છે અને ભાઈ અત્યારે ખેતરમાં ચાલે છે 2 જેસીબી જુઓ છો તમે. અને ભાઈ લિટરલી આ જેસીબી તો નકરા પાણા જ તોડે છે અને આ જેસીબીથી આ જેટલું અહીંયા બહાર માટીને એવું નાખે એ જેસીબી પથ્થર અલગ કરે અને માટીના આવી રીતના ચારેય ફરતે પાળા કરે છે. અને ગાઈઝ બતાવું તમને કે કેટલા ખેતર કરવાના છે. તમને આ એક બ્લોક દેખાતો જ હશે, એક આવડું આ કમ્પ્લીટ રેવલ કરવાનું છે. પછી આ ઉપરનું જેટલું ગઢાણ લાગે છે એ કરવાનું છે અને બીજું છે આ જે તમને ધાર દેખાય છે એ ધાર પણ કાઢી નાખવાની છે. આપણે બોર કરાવ્યો તો સુધીના લગ્નના જ દિવસે એ બોર પણ અહીંયા કમ્પ્લીટ છે અને એક બ્લોક અહીંયા થશે. તમને આ દૂર સુધી પથ્થર દેખાતા હશે, જો અહીંયા સુધી પાળો છે. એટલે ભાઈ આ બધી જમીન એક સરખી લેવલ કરવાની છે. એક ખેતર અહીંયા બનશે, એક ખેતર આમ ઉપર બનશે અને એક ખેતરમાં અત્યારે જે જેસીબી ચાલે છે એક ખેતર ત્યાં બનશે. તો ગાઈઝ આવી રીતના કંઈક આયોજન છે અને આવી રીતના કંઈક અત્યારે કામકાજ ચાલી રહ્યું છે ખેતર. અને ભાઈ અત્યારે ભાઈ લિટરલી તડકો એટલો પડે છે ને શું તમને વાત કરું. ઉનાળો ભાઈ ગજબનો શરૂ થઈ ગયો છે ગામડે. તો હજી સુરતમાં તો વાંધો નથી, પણ ભાઈ આ જેસીબી વાળાનું શું થતું હશે તમે જોવો છો.
ભાઈ આ તડકામાં જેસીબી ચલાવવું એટલે ભાઈ એકદમ લિટરલી ફીણા આવી જાય. તો આવું કંઈક છે અત્યારે. દાદાને એ બધા ભાઈ ફરતી કોર રાઉન્ડ મારે છે ખેતરને. એમની સાથે જે જેસીબીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ને આપણે, એ ભાઈ પણ છે, એને બધું સમજાવે છે કે અહીંયાથી આવી રીતના કરવાનું, અહીંયાથી આવી રીતના કરવાનું. તો આવું કંઈક અત્યારનું અહીંયાનું આયોજન છે ગામડાનું. તો દાદાને બધું બતાવે છે બધાને કે કઈ રીતે શું કરવું એ. અને ભાઈ વિટોળો આવ્યો જોવો છો તમે. આવું તો ભાઈ ગામડે ભવંડરનું તો ભાઈ શરૂ જ રહી. જો મારી બાજુ આવે છે બાપા, ઉડી ન જાવ તો સારું. જોયું ગાઈઝ, અહીંયા ભાઈ આવી પવનની લહેરો પણ આવ્યા કરે ક્યારેક ક્યારેક. ગામડું તો ભાઈ ગામડું છે. આવી રીતના કંઈક ખેતર છે અને ભાઈ એક સરખું થઈ જશે. જ્યારે બીજી વાર આવશું ને ત્યારે બધું નીકળી જ ગયું હશે. કારણ કે એ કહેતા હતા કે અત્યારે પહેલાં આ બ્લોક એક સરખો કરી નાખ્યા, પછી આ ઉપરની ધાર બધી એક સરખી કાઢી નાખીએ એટલે બધું એક સરખું લાગે. એમ કે સરખું લેવલ ન થયું હોય ને તો આ બધું નીકળી જાય ને તો એમ લાગે હા ભાઈ કે સરખું થયું છે એમ. એટલે ભાઈ અંદરથી એમ લાગે કે હા થઈ તો જશે. અને ભાઈ જે પથ્થર નીકળે છે ને એનાથી એવું લાગે છે કે ભાઈ જો આવા પથ્થર નીકળતા રહેશે ને તો અહીંયા લીઝ ઊભી કરી દેવી પડશે. પણ કંઈ વાંધો નહીં ગાઈઝ, આવી રીતના કંઈક ખેતરમાં કામ ચાલે છે. અને દાદાની બધા જુઓ છો, બધા જ સેટે આંટો મારે છે કે કયો સેટો સરખો કરાવવો પડે એમ છે ને કયા સેટે ઉતારવું પડે એમ છે ને બધું ડિસ્કશન ચાલે છે. અત્યારે આવી ગયા છીએ ભાઈ જે આપણે જમીન લીધી છે એની જે ભળતી જમીન હતી આપણી, જ્યારે એ જમીન નહોતી લીધી એ પહેલાં અહીંયા જે જમીન હતી એ જમીન જોવા માટે. અને ગાઈઝ એ જમીન જોવો છો એકદમ ભાઈ લેવલે પરફેક્ટ છે. અને આવી જ થઈ જશે. એ ત્રણેય બ્લોક સેમ ટુ સેમ આવા જ થઈ જશે ભાઈ. 1-2 વાર એમાં બધું વાવશે ને બધું કરશે ને ખેડબેડ થશે એટલે કમ્પ્લીટલી આવું થઈ જશે. કંઈ નહીં, આવું બધું છે ભાઈ ખેતરમાં, મસ્ત જોડાઈ રહ્યો. અને ગાઈઝ એક વસ્તુ બતાવું તમને ભાઈ, અમારી વાડી આટલી અંદર છે ને કે ભાઈ અહીંયા જોવો છો નીલ ગાય છે ગાઈઝ અમારા ખેતર પાસે. અને ભાઈ છાંયડે ઊભી છે. રાજુલા તાલુકામાં પણ ભાઈ આવી રીતના ભાઈ બધા જાનવરો આવવા માંડ્યા છે, જેમ કે સિંહ છે, ચિત્તા છે, આવી રીતના નીલ ગાયો છે. જોવો છો તમે ભાઈ કેવી ઊભી છે. લિટરલી ભાઈ અલગ જ લાગે છે એમ કંઈક. શિંગડા તો જુઓ એના તમે ખાલી જુઓ છો. ફેસ એકદમ ગાય જેવું છે પણ ભાઈ એનો હાવભાવ ને સિંગ બિંગ ને બધા જુઓ છો તમે એકદમ અલગ. તો ગાઈઝ આવી રીતના ભાઈ કંઈક ખેતરે ભાઈ દિવસે પણ આવું બધું જોવા મળે છે, જંગલી જાનવરો બધા. અત્યારે આવી ગયા હતા અમે વાડીએથી ઘરે. અને ઘરે આવીને ભાઈ હજી તો આપણે જે કાંઈ પણ ઘરે કામકાજ ચાલતું હતું, જે આપણે પહેલાં અહીંયા રોકાણા હતા, જે વોશરૂમ ને કિચનનું ને એ બધું કામકાજ ચાલતું હતું, એ તો બતાવવાનું જ રહી ગયું હતું. તો ગાઈઝ આવી રીતના કંઈક ભાઈ આપણે કન્સ્ટ્રક્શન કર્યું છે અને બધું એક નંબર કામકાજ ફિનિશ થઈ ગયું છે. પહેલાં તો ઉપર જઈને બતાવું ભાઈ, દાદર પણ આવી રીતના કંઈક મસ્ત બનાવી નાખ્યો છે. જુઓ છો તમે. આમાં પણ ભાઈ રાજસ્થાનથી પથ્થર જે વલ્લભદાદા લાવ્યા હતા એ એકદમ કમ્પ્લીટ બેસાડી દીધો છે. અને અહીંયા પણ ભાઈ 6 ટપ્પા બન્યા હતા, કારણ કે આ આયરો સ્લેબ આપણા કિચન કરતાં નીચો છે, તો અહીંયા પણ 6 ટપ્પા બનાવવા પડ્યા હતા. અને અહીંયા આવી રીતના કંઈક જાળી નાખી દીધી હતી. સવારે હું ભાઈ ટાંકાનો વાલ શરૂ કરવા માટે ગયો હતો એટલે મેં થોડુંક ખસેડ્યું હતું, કારણ કે ભાઈ અહીંયા હજુ ગ્રીલ નથી લાગી. અહીંયા પણ એક ગ્રીલ આવશે, કારણ કે નાના છોકરા રોડ સાઈડ પડી ન જાય એટલા માટે. તો આવી રીતના કંઈક અહીંયા ધાબુ બની ગયું છે. અને આ છે નાનું ધાબુ, એકદમ મસ્ત એવું. તો અત્યારે ગાઈઝ નીચે જઈને હું તમને બતાવું કે કિચન કેવું બનાવ્યું છે અને વોશરૂમ પણ કેવા બનાવ્યા છે. આ છે અમારું ફર્સ્ટ વોશરૂમ. જે ભાઈ ઊભું રાખ્યું છે અને આવી રીતના કંઈક બનાવ્યું છે. અને હવે બતાવું તમને સેકન્ડ વોશરૂમ. આ છે સેકન્ડ વોશરૂમ. આમાં બેઠેલું રાખ્યું છે. અને અહીંયા ગાઈઝ એક ગેંડી પણ મૂકી છે જે અત્યારે ઢાંકી દીધી છે, કારણ કે અમે તો અહીંયા રહેતા નથી એટલા માટે. એ બધું ભાઈ સરખું પેક કરીને ગયા હતા. ભાઈ અહીંયા છે નીચે ટાંકો, પાણીનો આખો જ ભર્યો છે. ટાંકાના ફરતે પણ બોર્ડર લગાડી દીધી છે, કારણ કે કપડાને એવું ધોવાય તો એનું પાણી અંદર ન જાય. અહીંયા ભાઈ આવી રીતના કંઈક બોર્ડર લગાવી છે, કારણ કે ફળિયું પલ્લે નહીં રીતના. અને આ છે વોશરૂમનો ને એનો ઓટલો. તો આવું કંઈક અહીંયા કર્યું છે. અને
અંદર જઈને કિચન પણ બતાવું, કિચનમાં પણ કેવું કામ કર્યું છે. કિચન પહેલાં બતાવું તો આવું કંઈક પારિયાનું કર્યું છે. અહીંયા પણ ગેંડી મૂકી દીધી છે, ખરાબ ન થાય એટલા માટે એને પણ ઢાંકી દીધી છે. તો આવી રીતના કંઈક પારિયાનું મસ્ત બનાવ્યું છે. આવી રીતના કંઈક કિચન બનાવ્યું છે, જુઓ છો ભાઈ. આવું કંઈક સારું એવું કન્સ્ટ્રક્શનનું કામ કર્યું હતું અને મસ્ત એવું કિચન બનીને રેડી થઈ ગયું છે. આ વાયર એટલા માટે લટકે છે કારણ કે જ્યારે અમે અહીંયા હતા ને ત્યારે મમ્મીને અહીંયા અમે રાંધવાનું શરૂ કરી દીધું હતું. અઠવાડિયું જેવું તો અમે અહીંયા રાંધીને ખાધું. અહીંયા ભાઈ હજુ લાઇટ ફિટિંગ નથી થયું, તો આ વાયરમાંથી જ ડાયરેક્ટ બહારના બોર્ડેથી જ તે બધી લાઇટ લાવતા હતા અને અહીંયા આવી રીતના કંઈક કર્યું હતું. અને અહીંયા સેક્શન બારી પણ મૂકી દીધી છે મસ્ત એવી, જોજો એકદમ પરફેક્ટલી બંધ થઈ જાય. તો ગાઈઝ આવું કંઈક અમે અહીંયા કન્સ્ટ્રક્શન કર્યું હતું અને અત્યારે બધું જ કામકાજ ફિનિશ થઈ ગયું છે. આવું કંઈક ભાઈ અમે જે 2-2.5 મહિના રોકાણા હતા એમાં જે કંઈ કામ થયું હતું એ બધું ભાઈ આવું કંઈક કામ કર્યું હતું અને ભાઈ બધાને બહુ જ એટલે બહુ જ ગમ્યું છે. અને સાથે સાથે હું એકવાર આખા ઘરનો હોમ ટૂર આપી દઉં તમને. તો ગાઈઝ અહીંયાથી અમારું ઘર સ્ટાર્ટ થાય છે, જોજો. અને ભાઈ કિચન અને વોશરૂમ બની ગયા છે, દાદર બની ગયો છે, પછી તો કંઈક અલગ જ રોનક લાગે છે ઘરની. આવી રીતના ભાઈ કંઈક આટલું મોટું ઘર છે. અહીંયા પણ જેટલો પ્લોટ અહીંયા છે એટલો જ પાછળ પણ છે. તો ત્યાં ભાઈ અત્યારે બધું બહુ ગરગચો છે, એટલે કે ત્યાં અત્યારે હલાય એવું નથી. હલાય એવું છે પણ કહેવાય ને કે બહુ એટલે બહુ જ ઓલા ઠૂઠા ઉગી ગયા હોય. ઠૂઠા કે શું કે મને નથી ખબર, આઈ ડોન્ટ નો. તો એ બધું ઉગી ગયું છે, ત્યાં જઈને નથી બતાવતા. બાકી આ સાઈડ અહીંયા ફરજો છે આની પાછળ, જ્યાં ગાયો ભેંસો બાંધતા હતા, અને એની પાછળ જેટલી અહીંયા જગ્યા છે એટલી જ ત્યાં જગ્યા છે. આવી રીતના કંઈક અમારું ઘર છે. આ બધી રેતી ભાઈ જે આપણે વહીધી હતી એમનેમ જ રહેવા દીધી છે અને આ બધી ફોળી નાખવાની છે. આ જે રેતી વહીધી છે ને એ આ ઉપરની પારાપીટ બધી તૂટી ગઈ છે. તો ઉનાળે અથવા 5મા કે 6ઠા મહિનામાં પાછા આવીશું અને ત્યારે એ જેટલું પણ કામકાજ બાકી છે એ પણ બધું કામકાજ કરી નાખશું. ધાબાના ચારેય ફરતે પારાપીટ નવી કરવાની છે. જો કે એટલી રેતી એ થશે પણ નહીં, પણ ભાઈ આપણું કામ પૂરું કરતાં એટલી વહીધી હતી તો એને સાચવીને મૂકી દીધી છે. અને તમને એમ થતું હશે કે તો એ પારાપીટ હારે કરાવી નખાય ને, તો ગાઈઝ એમાં એવું થઈ ગયું હતું દાદાની તબિયત પછી ખરાબ થવા માંડી હતી અને સમૂહ લગ્ન પણ નજીક આવી ગયા હતા. જોકે અમારે અહીંયા 2 થી 2.5 મહિના જેવું થઈ ગયું હતું. તો પછી વિચાર્યું કે એકાદો રાઉન્ડ મારી આવીએ સુરત, 3-4 મહિના રોકાઈ આવીએ અને પાછું ભાઈ 1 મહિના જેટલું કામ છે, પાછા આવીને પાછું એ બધું પૂરું કરી દઈશું. તો આવું કંઈક હતું ભાઈ અમારું હોમ ટૂર. અને કોમેન્ટ કરીને કહેજો અમારું ઘર તમને કેવું લાગ્યું. બાકી અત્યારે થોડીક વાર સૂઈ જઈએ અને પછી જવું છે ગામમાં, એક ખરખરો બાકી છે તો એ બધું કામ ફિનિશ કરીએ. સવારે મેં તમને કીધું એ પ્રમાણે જે નાનજી દાદાનું કારેજ હતું એ ફિનિશ કર્યું અને અત્યારે પાછા વાડીએ જઈને આવ્યા. તો ભાઈ થોડો ઘણો થાક લાગ્યો કારણ કે બહુ જ ચાલ્યા, પણ કંઈ વાંધો નહીં. અત્યારે થોડોક પાવર નેપ લઈ લઈએ, પછી ઉઠીને ખરખરો કરી નાખીએ અને પાછા 5 વાગે અથવા 6 વાગે જઈશું વાડીએ. ત્યાં જઈને પાછું પણ બતાવીશ કે શું કરીએ છીએ અને કેટલું કામ થયું છે. અત્યારે વાગી ગયા છે 5:30 અને ભાઈ અમે આવી ગયા છીએ વાડીએ. તો ભાઈ પાછું કંઈક આવી રીતના ભાઈ કામકાજ ચાલી રહ્યું છે અને ભાઈ આ એકદમ રેવલ કરવાની સ્ટાર્ટિંગ કરી દીધું છે, જુઓ છો. અને ગાઈઝ આ જુઓ તમે ભાઈ, દેશી બોર. એટલે ભાઈ અહીંયા આવીએ ને બોર ના ખાઈએ એવું તો કોઈ દી બન્યું જ નથી. જ્યારે પણ અમે અહીંયા આવીએ ને ભાઈ એટલે હું પહેલાં ગોતું બોરડીમાં ભાઈ બોર હોય અહીંયાના મીઠા, હા મજા જ આવી જાય. કદાચ મીઠા તો એટલે લાગતા છે કે ભાઈ હાથે વીણીને ખાઈએ ને એટલા માટે, પણ ભાઈ 1 નંબર વસ્તુ છે અહીંયા. અને ભાઈ ખાતા જ રહીએ જેટલા વીણીએ ને ભાઈ એટલા ઓછા પડે. વલ્લભ દાદા હોતે ને ભાઈ બોર મસ્ત વીણી લીધા છે, બતાવું તમને. કેમ છે દાદા બોર? અરે પણ કાંઈ ઘટે નહીં ને. આ તો પાછું આ બધું, હા પાણી પીધેલ. અને આ બધું ખાવ દાદા અહીંયા આવવું પડે કેમ? તો ગાઈઝ આવી કંઈક મસ્ત મજા કરીએ છીએ. અને અમારા ભાઈ વાડીએ બોરડી જેટલી છે ને કે આમ ગમે ત્યાં હાથ નાખો એટલે ખોબો તો નીકળે જ બોર. અને ભાઈ મજા એટલી આવે ખાવાની. કાંઈ નહીં, કન્ટિન્યુ બન્યા રહ્યો. આગળ શું કરીએ છીએ શું નહીં બધું જ બતાવતો રહું તમને. અત્યારે આવી ગયા હતા ભાઈ અમે ઘરે, કારણ કે ભાઈ ફ્રેશ ને એવું થવાનું હતું. તો અત્યારે એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ રાજુલા જમવા માટે. લ્યો દાદા, થેન્ક યુ.
આવે છે. તો રાજુલા જઈને મળીએ પાછા. અત્યારે અમે પહોંચી ગયા છીએ રાજુલા અને જમવા પણ બેસી ગયા છીએ. તો આવી રીતના કંઈક મસ્ત ડિશ રેડી થઈ છે. ટમેટાનું શાક છે, મગનું શાક છે, બટેકાનું શાક છે અને દાળ છે, ગરમા ગરમ રોટલી છે. બધા જ બેસી ગયા છીએ અને ભાઈ મસ્ત જમી લઈએ પહેલાં. અત્યારે આવી ગયા છીએ અમે જમીને અને બધા જ સૂઈ ગયા છે, કારણ કે ભાઈ આજે ખેતરમાં જે કંઈ પણ કામ હતું ભાઈ ચારેક ઓર રાઉન્ડ માર્યો છે, ચારેય સેટામાંથી ભાઈ બધા જ થાકી ગયા છે. તો બધા જ અત્યારે સૂઈ ગયા છે અને હાલ વાગી ગયા છે 9:30. તો ગાઈઝ આપણે પણ બેસી જઈએ વ્લોગ એડિટ કરવા અને ભાઈ મળીએ કાલ આવતા નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. તો ગાઈઝ આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને જે કોઈ પણ ભાઈ વ્લોગમાં નવું હોય એ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને ભાઈ બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા ને આવા મસ્ત વ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.